હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 18 હવે અમે ક્યાં જઈએ આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। હવે પ્રશ્ન 1 છે, જો તમારે પોતાનું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમારે શું શું છોડવું પડશે? લાગુ પડતું હોય ત્યાં ખરાને નિશાન કરો। તો ઘર, શાળા, ખેતરો, પાદર, ડુંગર, મિત્રો, મંદિર, ભણાવતા શિક્ષકો, વૃક્ષો, તળાવ, પક્ષીઓ, આ બધું છોડવું પડશે। તો બધાને અલગ અલગ હોય। પછી પ્રશ્ન 2, લોકો એક ગામેથી બીજે ગામ શા માટે સ્થળાંતર કરતા હશે? તમને જે બાબત સાચી લાગે તેની સામે ખરું કરો। તો ધંધા રોજગાર માટે, છોકરા ભણાવવા માટે, પછી અનાજ દળવાની ઘંટી નથી હોતી એટલા માટે, ભણવા મોટી શાળા નથી, દવાખાના નથી। હવે પ્રશ્ન 3 છે, વર્ગીકરણ કરો। ગામમાં મળતી વસ્તુઓ અને બહાર લાવવી પડતી વસ્તુઓ। તો ગામમાં કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ, ઘી, મધ, અનાજ, ચપ્પલ, ગોદડા, ફૂલ છોડ। પછી બહારથી લાવવા પડતી વસ્તુઓ, પુસ્તકો, મોબાઈલ, ફોન, બાઇક, સાયકલ, કપડાં, વાસણ, ખુરશી, ટાઇલ્સ, પાઇપ અને ખાટલો। હવે પ્રશ્ન 4 છે, પોતાના પ્રશ્નોના જવાબ લખો। તો અહીં પહેલો પ્રશ્ન છે, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ શા માટે રહેવા જતા હશે? તેવી જ રીતે બીજો છે, તમારા ગામમાં થોડા દિવસો માટે કોઈ રહેવા આવ્યું છે, તેઓ શા માટે રહેવા આવ્યા છે? તમારા ગામમાં બહારથી કોઈ હંમેશા માટે રહેવા આવ્યું છે, તેઓ શા માટે રહેવા આવ્યા છે? આ બધું આપણે પૂછીને લખવાનું છે, જાણીને લખવાનું છે। હવે આગળ, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે? પછી આગળ છે, તમારા ગામમાં મોટો બંધ બની રહે છે, તમારે તમારું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમને કઈ મુશ્કેલીઓ પડે? એ આપણે વિચારીને એના જવાબ લખવાના હોય છે। હવે આગળ, તમારા ગામમાં એવી કોઈ વસ્તુ બની રહી છે જેનાથી આખા ગામને બીજે રહેવા જવું પડે તેમ છે, તો શું તમને એ ગમશે? હા તો કેમ અને ના તો કેમ? પછી અહીં પ્રશ્ન 5 છે, શ્રવણના ગામમાં એક મોટું કારખાનું બની રહ્યું છે જેનાથી લોકોને પોતાની જગ્યા છોડીને બીજે શહેરમાં રહેવા જવાનું થશે। તો જો કારખાનાથી જો ફાયદો થાય તો લાલ રંગ પૂરવાનો છે અને જો નુકસાન થાય તો વર્તુળમાં વાદળી કે કાળો કલર પૂરવાનો છે, અલગ પડતું રંગ। હવે અહીં પ્રોજેક્ટ છે, તમારા ગામમાં બીજા ગામમાંથી કાયમી રહેવા આવેલ કોઈ પરિવારને મળી નીચેની વિગતો મેળવો। તો અહીં આપણા ગામમાં કોઈ બીજા ગામમાંથી રહેવા માટે આવ્યા હોય એમને પૂછી અને આપણે એની વિગતો અહીં નોંધવાની છે। હવે આગળ પ્રશ્ન 7 છે, આયુષી નાના ગામડામાં રહે છે, વેદાંત એક મોટા શહેરમાં રહે છે, બંને એક જંગલ કેમ્પમાં મળ્યા છે, બંને જણા ભવિષ્યમાં જો તેમના સ્થળો બદલવા પડે તો પોતાના ગામ શહેરની કઈ વિશેષતાઓ છે તેની વાતો કરે છે જે નીચે આપેલ છે અને તેની વાત ગમે તેમાં ખરાની નિશાની કરો અને ના ગમે તો ખોટાની નિશાની કરો। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।